ડભોઈના સિદ્ધપુરમાં સિરપકાંડનો કેસ, 2 બાળકોને સિરપ આપનાર ડોક્ટર નકલી હોવાનો ખુલાસો। ટીએચઓએ બોગસ ડોક્ટર સામે નોંધાવી ફરિયાદ, પોલીસે બોગસ તબીબની શરૂ કરી શોધખોળ। મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે થાય તે નક્કી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો મુંબઈનો શુક્રવારનો કાર્યક્રમ રદ। આવતીકાલે રાજ્યપાલ હરિયાણાથી પરત આવશે અમદાવાદ। વર્તમાન સરકારની છેલ્લી કેબિનેટ આવતીકાલે સાંજે મળશે। અમદાવાદના ભદ્રકાળી મંદિરની આસપાસ ધમધમતી નોનવેજની લારીઓ બંધ કરાવવા માંગ। નોનવેજની લારીના કારણે મંદિર પરિસરની પવિત્રતા હણાઈ, મંદિર ટ્રસ્ટ તરફથી મનપા કમિશનર અને મેયરને પત્ર। રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ધારેશ્વર ડેરીમાં આગ, ફાયરની 2 ટીમ આગ પર કાબુ મેળવ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતથી ભાવનગર વચ્ચે દોડાવાશે 120 એક્સ્ટ્રા બસ, 8 ડેપો પરથી 17 અને 18 ઓક્ટોબરે કરાશે સંચાલન। દિવાળીના તહેવારને લઈને લેવાયો નિર્ણય।